આજે આપણે તારીખ છે 16/7/2026 ને આપણે આવ્યા છીએ ઢેઢાલ ગામની અંદર પ્રવીણભાઈના ખેતરમાં. ને પ્રવીણભાઈની મગફળી અત્યારે આપણે જોઈ શકો છો કે એકદમ પીળી પડ છે. ને આપણે પ્રવીણભાઈને દવા આપી અને વધારે નહીં પણ અઠવાડિયા 10 દિવસની અંદર ફરીથી મગફળી બતાવીશું કે મગફળીની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે. પ્રવીણભાઈ અત્યારે તો મગફળી તમારી કેવી છે? એકદમ પીળી પડ છે અને વિકાસ નથી, વિકાસ બિલકુલ નથી. એકદમ આપણે જોઈ શકો છો કે મગફળી એકદમ પીળી છે અને વિકાસ બિલકુલ નથી. એટલે પ્રવીણભાઈને આજે વિઝિટ કરવા માટે આવ્યા છું. એમને આપણે દવા આપી અને અઠવાડિયા 10 દિવસની અંદર મગફળી 1 નંબર કરવાની છે. એટલે પણ આપણે પ્રવીણભાઈને પછી બતાવીએ કે પ્રવીણભાઈ કેવી મગફળી થાય છે. જાતે પણ નિરીક્ષણ કરજે અને તમે પણ વાપરો છો 2-3 વર્ષથી આપણી દવાઓ, એનું પણ રિઝલ્ટ કેવું મળે છે? પાવરફુલ રિઝલ્ટ મળે છે. ને આપણે આ સાલ પણ વાપરવાની છે. ને આપણે અઠવાડિયા 10 દિવસ પછી આ ખેતરનું આપણે રિઝલ્ટ મેળવીશું ને તમને પોતાને એમ લાગવું છે કે નહીં ખરેખર રિઝલ્ટ મળ્યું છે. ને તો આપણે શું બીજા પણ ખેડૂતો અહીંયા ભેગા કરીને આપણે ગામના બતાવીશું કે રિઝલ્ટ કેવું મળે છે. અત્યારે તો મગફળી આપણે જોવો તો એકદમ પીળી પડશે, વિકાસ છે નહીં, ઉતરવાની સમસ્યા છે ને અંદર, સમસ્યા ઉતરવાની પણ વધારે છે. એટલે આપણે અઠવાડિયા 10 દિવસ પછી ફરીથી બતાવીશું અને રિઝલ્ટ કેવું મળે છે એ પણ પ્રવીણભાઈ કહીશું. ને આજથી 16 તારીખ છે, આપણે 26 તારીખના દિવસે ફરીથી આવીને આપણે વિઝિટ કરીશું અને પછી એમને કહીશું કે રિઝલ્ટ કેવું મળે છે. અત્યારે આપણે જોઈ શકો છો એકદમ પીળે છે, વિકાસ થતો નથી અને બધી જગ્યાએ આનાથી ઓલા ખેતર ઉપર તો બહુ વધારે છે ને. સારું, આજથી તમે દવા આપવાનું ચાલુ કરતો ને અમને અઠવાડિયે 10 દિવસ પછી રિઝલ્ટ બતાવીશું. બરોબર, બાયોક્યુર બી, બાયોક્યુર એફ અને 2 વસ્તુ આપી અને અત્યારે આપણે દવામાં શરૂઆત કરીએ. રેડી? આજે આપણે 15 ઓગસ્ટના દિવસે આવ્યા છીએ ઢેઢાલ ગામની અંદર. આપણે પ્રવીણભાઈના ખેતરમાં ને પ્રવીણભાઈને આજે આપણે 15 દિવસ પહેલાં મગફળી એકદમ હાવ વીક હતી ને પ્રવીણભાઈ એના પછી આપણે દવા આપી. દવાનો ડોઝ તો તમને થોડો હેવી પડ્યો છે, પણ અત્યારે મગફળી કેવી થઈ છે? એકદમ ઓકે, સુધરી ગઈ કમ્પ્લીટ. એમ ને જોરદાર વિકાસ થઈ ગયો. શરૂઆતમાં આપણે આવ્યા 15 દિવસ પહેલા ત્યારે કેવી લાગતી હતી? એકદમ પીળું પડે, હળદર જેવી. એકદમ હળદર જેવી પીળી પડ હતી. અત્યારે વિકાસ નતો. અત્યારે આપણે જોઈ શકો છો કે મગફળી પણ એક નંબર છે. આટલો વિકાસ છો 15 દિવસની અંદર દવા નાખ્યા પછી. બરોબર. ને કલર કેવો છે અત્યારે? એકદમ કાળો. ને એ ટાઈમમાં કેવો કલર હતો? પીળો પટ. એમ હવે કેવી લાગે છે મગફળી? એકદમ લીલીછમ લાગે છે ને વિકાસ પણ સારો થયો છે ને મગફળી પણ એકદમ ખુશખુશાલ કરી નાખે એવી થઈ છે. આ દવા દરેક ખેડૂતને વાપરવી જરૂરી છે. દરેક ખેડૂતને વાપરવી જરૂરી છે કેમ કે એનું રિઝલ્ટ જબરદસ્ત છે. ને ખરેખર એનાથી ખુશી કેવી છે તમને વાપર્યા પછી? ટોપ એકદમ. એમ ને ટેસ્ટની વસ્તુ ખરેખર વાપરવી જોઈએ ને એનાથી ખરેખર બાયોક્યુર બી એફ અને ગ્રો કેર વાપર્યું હતું ને સિમ્બિયાન વામ પ્લસ. ઓકે, એનું રિઝલ્ટ તમે પણ જોઈ શકો. 4 વસ્તુ ભેગી કરીને વાપરી, 4 જોઈ શકો છો. એક સાથે 4ની જોડી કરીને વાપરવાથી આજે પણ આપણે મગફળી જોઈ શકો છો. એમ સાહેબ રિઝલ્ટ ખરેખર કેવું છે. ને આપણે પણ એક છોડ ઉખાડીને એની બેઠક જોઈશું કે બેઠક કેવી છે. ચાલુ રાખજો. બેઠક જુઓ, પણ બેઠક આપણે જોઈ શકો છો. બેઠક પણ સારી છે. બેઠકની શરૂઆત થઈ ગઈ છે ને એની બેઠક તો ભાઈ પ્રવીણભાઈ ખૂબ છે. કેમ બેઠકની શરૂઆત પણ અત્યારે ચાલુ જ છે, બેઠક પણ ચાલુ છે ને અત્યારે પણ આ બધા જો મગફળીને જ્યારે મોટા થશે ત્યારે અમાસે એની છોડ ઉપર એવું લાગે છે. બેઠક ખૂબ છે સારું, પણ મગફળી 1 નંબર છે. ને દશરથભાઈ તમને કેવું લાગે છે? એમ મને તો સારું લાગે. એમ ને પ્લોટ કેવો છે? પણ એકદમ 1 નંબર. 1 નંબર છે ને. ઓકે પ્રવીણભાઈ, તમારી ખુશી બરોબર છે ને? એકદમ. તમે પ્રવીણભાઈ ખુશી હોય તો બસ. ઓકે, ધન્યવાદ.